જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે કેમ છો? કેમ છો? બસ મજામાં. આજે હોલિડે છે તો આપણે થોડું ફ્લેક્સિબલ છે આજે વધારે. Yeah. હેલો એવરીવન. ઇવન ધો કે આજે લાઈક યુઝ્યુઅલી હોલિડે છે પણ સ્ટીલ વી આર હિયર એઝ યુઝ્યુઅલ અમારા એવરીડે મંડે એપિસોડમાં. એન્ડ અમારો આજનો ટોપિક એ છે કે બિલ્ડિંગ ધ ટ્રસ્ટ એન્ડ ક્રેડિટેબિલિટી, કે આ બિઝનેસમાં હાઉ ઇટ્સ એન્ડ વાય ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે તમે ઓનલાઈન બિઝનેસ જોઈન કરતા હો ત્યારે. So, like in general, the trust is very important in terms of online stuff. કે તમે ઓનલાઈન શોપિંગ કરતા હોય, ઓનલાઈન બિઝનેસ હોય, કે તમે બી કોઈ નવી ઓનલાઈન વેબસાઇટ પર જતા હોય તો બી લાઈક the trust, even though like right now it's digital world, everyone knows, તો એમાં બી આપણને એવું થાય છે કે લાઈક કોઈ નવી વેબસાઇટ જો જતા હોય તો આપણે મેક શ્યોર કરીએ કે લાઈક આપણું ક્રેડેન્શિયલ શેર ના થઈ જાય, કે સમથિંગ there is a fear regarding online. પણ ઇન ટર્મ્સ ઓફ જો આપણા ઓનલાઈન બિઝનેસની જ વાત કરીએ તો અમે લાઈક ઓલવેઝ એઝ મંડે અમે અમારું ફેસ સાથે અમે એપિસોડ કરીએ જ છીએ, અને સાથે સાથે અમે લાઈક લાઈક કન્સિસ્ટન્ટલી અમે 105 એપિસોડ સુધી પહોંચ્યા છે. અને સાથે સાથે અમે ઓલવેઝ મેક શ્યોર કર્યું છે કે અમે અમારું પે સ્ટફ શોકેસ કરીએ, કાં તો અમારું લાઈવ રિઝલ્ટ શોકેસ કરીએ. અમે અમારા બિઝનેસ પાર્ટનરના માઇલસ્ટોન પણ સેલિબ્રેટ કર્યા છે અમારા લાઈવ એપિસોડમાં. અને બીજું ઘણું બધી વસ્તુ એવી છે કે ઇવન અમારા લાઈવ ટ્રેનિંગમાં બી અમે એવું કંઈ તમને કંઈ ટેક્સ્ચ્યુઅલ ફોર્મેટમાં નથી બતાવતા કે ભાઈ આ છે આવું છે. અમે રિયલ એક્ઝામ્પલ લોકો છે, એ લોકો એમની જર્ની શેર કરે છે, એ લોકોનો પોતાનો એક્સપિરિયન્સ શેર કરે છે, અને કહે છે કે લાઈક ધીસ બિઝનેસ ઇઝ નોટ અબાઉટ જસ્ટ ઓનલાઈન, બટ ઇટ્સ ઓલ અબાઉટ માઇન્ડસેટ એન્ડ ટ્રસ્ટ. કે તમે રાઈટ માઇન્ડસેટ સાથે ટ્રસ્ટ કરીને પણ ઓનલાઈન બિઝનેસ કરી શકો છો. રાઈટ. સો લાઈક ટ્રસ્ટની વાત આવે ને એટલે આપણે ડબલ ચેક કરતા હોઈએ બધી જગ્યાએ, રાઈટ? ઇવન કઈ શોપિંગ કરી રહ્યા છો, કે જોબ છે, સ્ટડી છે, ઇવન રિલેશનશિપ એઝ વેલ. સો લાઈક જોબ બી લેવા જઈએ તો બી આપણે જ્યાં રેઝ્યુમી આપતા હોઈએ છીએ, કે આપણે અપ્લાય કરતા હોઈએ છીએ, તો બી આપણે બધું ચેક કરતા હોઈએ છીએ, રાઈટ? કે કંપની શું છે, કેવી રીતે છે, કેવું કામ છે, એવરીથિંગ. ઇવન આપણે કોઈને લાઈક નવા ફ્રેન્ડ્સ બનાવીએ છીએ તો બી ઇટ્સ લાઈક થોડોક ટ્રસ્ટ આવતા વાર લાગે, બીકોઝ જ્યાં સુધી એકબીજાને સારી રીતે ના ઓળખીએ ત્યાં સુધી. તો ટ્રસ્ટ ઇઝ ધ લાઈક મેઇન પોઈન્ટ હોય છે ગમે તે વસ્તુ હોય. અને જેવું કહ્યું એવી રીતના કે ઓનલાઈન પ્લેટફોર્મ અત્યારે બહુ જ બ્લૂમ થઈ રહ્યું છે. એવરીવેર તમને ઓનલાઈન માર્કેટ જોવા મળશે, લાઈક ડિજિટલ બિઝનેસથી લઈને કોઈ વેબસાઇટ નવી થઈ રહી છે, કોઈ નવું લોન્ચિંગ થઈ રહ્યું છે, કોઈ પ્રોડક્ટ નવી લોન્ચ થઈ રહી છે, કે અત્યારે સો મેની બ્યુટી પ્રોડક્ટથી લઈને હેલ્થ પ્રોડક્ટથી લઈને ક્લોથિંગથી લઈને બધું જ આપણે ઓનલાઈન કરતા હોઈએ છીએ. ઇવન હવે ઇન સ્ટોર બી જવું નહીં પડતું. સેલ બી એટલો સારો ઓનલાઈન થઈ ગયો છે કે સ્ટોરમાં ઇન સ્ટોર સેલ કરતા તો ઓનલાઈન સેલ સારા એવા થતા હોય છે, રાઈટ? સો આ બધામાં એક મેઇન વસ્તુ એ હોય છે કે તમે ટ્રસ્ટ કરો છો એ લોકોને, અને કેવી રીતે આપણે ટ્રસ્ટ કરીએ છીએ, બીકોઝ એ લોકો કન્સિસ્ટન્ટ છે, રાઈટ? જેવું આજે કહ્યું રીતના કન્સિસ્ટન્સી ઇઝ ઇમ્પોર્ટન્ટ એઝ વેલ, લાઈક ટ્રસ્ટ કોઈના પર કરવા માટે થઈને. તો તમે કોઈ બી બ્રાન્ડ લઈ લો, કે કોઈ બી જગ્યા લઈ લો, કે ઇવન ઓનલાઈન સ્ટોર બી લઈ લો, કે ઇવન ટ્રેડિશનલ બિઝનેસ છે, તમે ઇન સ્ટોર બી જઈ રહ્યા છો, કોઈ બી ક્લોથિંગ બ્રાન્ડ છે, કે લાઈક બ્યુટી બ્રાન્ડ છે, હેલ્થ બ્રાન્ડ છે, તમે એમને એવરીડે એ જગ્યાએ જોતા હશો, એવરીડે એમનું માર્કેટિંગ જોતા હશો, એવરીડે એમની એડ્સ જોતા હશો, રાઈટ? કે પ્રોડક્ટના રિવ્યૂઝ જોતા હશો, તમે ક્લોથિંગના રિવ્યૂઝ જોતા હશો. ત્યારે જઈને આપણને એના પર ટ્રસ્ટ થતો હોય છે કે ના, આ વસ્તુ બરાબર છે, જેન્યુન છે, આપણે લઈ શકીએ છીએ, રાઈટ? ઇફ વી આર ઇન્ટરેસ્ટેડ. સેમ થિંગ આ બિઝનેસમાં બી સેમ વસ્તુ જ છે કે તમારા પર ઇઝીલી કોઈ બી ટ્રસ્ટ નહીં કરે, બીકોઝ અગેન આપણે ઓનલાઈન પ્લેટફોર્મ પર આ બિઝનેસ રન કરી રહ્યા છે. તો આપણી પ્રેઝન્સ આ પ્લેટફોર્મ પર બતાવવી જરૂરી હોય છે, અને એની જોડે જોડે કન્સિસ્ટન્ટ રહેવું બી જરૂરી છે ઇન ટર્મ્સ ઓફ ગેઇન ટ્રસ્ટ, રાઈટ? આજે આપણે કોઈને જોયા ને 2 દિવસ સુધી તમે નહીં જુઓ, કે 3 દિવસ સુધી તમે નહીં જુઓ, તો આપણા લાઈક માઇન્ડમાં પહેલો એવો જ ક્વેશ્ચન આવે કે શું થયું હશે, કેમ નથી દેખાતું? ઇવન અમારી જ વાત કરી લો, અમે એવરી મંડે આવીએ છીએ લાઈવ, રાઈટ? પણ સમ પોઈન્ટ ઉપર અમે લોકો લાઈક કોઈ વાર અમારા લાઈવનો ટાઈમ બી ચેન્જ થતો હોય છે, કોઈ વાર ડે ચેન્જ થતો હોય છે અકોર્ડિંગ લાઈક અમારા ચારની અવેબિલિટી ઉપર. તો બી કોઈ વાર કોઈને એવું થતું બી હશે, રાઈટ? કે આ લોકો એવરી મંડે લાઈવ આવે છે, આજે કેમ નથી આવ્યા, શું થયું હશે? સો ઘણા બધા ક્વેશ્ચન્સ આવતા હોય છે આપણે એવરીડેની પ્રેઝન્સ ના જોતા હોઈએ તો, અને ત્યાં જ આપણો ટ્રસ્ટ થોડો આગો પાછો થતો હોય છે, કાં તો ત્યાંથી જ આપણું ટ્રસ્ટ બિલ્ડ થવાનું સ્ટાર્ટ થતું હોય છે. કે આપણે રોજ કોઈને સેમ ટાઈમે કે સેમ જગ્યાએ સેમ વસ્તુ પ્રમોટ કરતા જોઈએ છે,
અને એની જર્ની બી જોઈએ છે કે ડે 1 થી સ્ટાર્ટ કરીને એ લોકો ક્યાં સુધી પહોંચ્યા છે, કેટલી સક્સેસ મેળવી રહ્યા છે. સો દેટ્સ હાઉ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર તમે નોટ ઓનલી તમારી સક્સેસ બતાવીને ટ્રસ્ટ ગેઇન કરી શકો છો, પણ લાઈક તમારી A to Z ડે ટુ ડેનું તમારું જે બી પ્રોગ્રેસ છે કે જે બી તમારી પ્રેઝન્સ છે એ ઇમ્પોર્ટન્ટ છે. Yeah, I totally agree with both of you. કેમ કે ઇટ્સ નોટ ઓનલી તમારા બિઝનેસ માટે, આપણે જોબ માટે બી સેમ જ વસ્તુ એપ્લિકેબલ છે. તમે કોઈ જોબ માટે જોબ સ્ટાર્ટ કરો છો અને તમે પ્રોમિસ કરો છો કે યા તમે 5 days a week તમે વર્ક કરવા માટે આવશો, રાઈટ? ટ્રાય કરો કે તમારા જોબ પર કન્ટિન્યુઅસ 10 દિવસ સુધી કીધા વગર તમે રજા પાડી લો. યુ વિલ સી કે તમને તમારા જોબ પરથી કેવો રિસ્પોન્સ મળે છે, રાઈટ? બીકોઝ યુ નીડ ટુ બી ધેર વેન યુ કમિટ સમથિંગ. તમે કમિટમેન્ટ કર્યા પછી નથી જતા તો તમારે તમારા રીઝન્સ ત્યાં આપવા પડે છે. બિઝનેસ બી અમારા માટે સેમ જ વસ્તુ છે કે અમારું કમિટમેન્ટ છે, એટલે જ અમે રેગ્યુલર પોસ્ટ કરીએ છીએ, રેગ્યુલર લાઈવ્સ કરીએ છીએ. અમારી સાથે જે ઇવેન્ટ્સ થતી હોય છે, જેમ માઇલસ્ટોન અચીવ કરતા હોઈએ છીએ, કે અમારે કોઈ બિઝનેસ ઇન્ક્વાયરી આવતી હોય છે, કે અમારી રૂટીન લાઈફને બી અમે થોડી ઘણી જે સોશિયલ મીડિયા પર શેર કરીએ છીએ. એનું એક જ રીઝન છે કે અમે ટ્રસ્ટ બિલ્ડ કરી રહ્યા છીએ, અમે ક્રેડિબિલિટી વધારી રહ્યા છીએ. કેમ કે હું એક એક્ઝામ્પલ આપું તો 2 days પહેલા હું એક ઇન્ડિયન ગ્રુપ છે એમાં મેં એક પોસ્ટ જોઈ હતી. કોઈ એક પર્સને કોઈ એક વેન્ડર પાસેથી કોઈ વસ્તુ બાય કરી હતી અરાઉન્ડ 2000 ઇન્ડિયન રૂપીઝ. ઓકે, અને that person was expecting કે એમના ઘરે ટાઈમે ડિલિવરી થઈ જશે. 1 month સુધી કોઈ ડિલિવરી ના થઈ, અને એમણે ફરીથી સેમ ગ્રુપ જ્યાંથી એમણે બાય કરી હતી વસ્તુ, એમાં ક્વેશ્ચન પૂછ્યું કે આ પર્સન પાસેથી તમે વસ્તુ બાય કરેલી છે કે નહીં. સો મેની પર્સનનો સેમ જ રિસ્પોન્સ હતો કે એ પર્સન ડિફરન્ટ પ્રોફાઇલ ક્રિએટ કરીને આ વસ્તુ સેલ કરે છે. અમે પાસ્ટમાં આ વસ્તુમાં ફસાઈ ચૂકેલા છીએ, અને જ્યારે તમે વસ્તુ બાય કરી લેશો તો તમને એમની પાસેથી રિસ્પોન્સ નથી મળતો, કેમ કે તમારા મની મળી ગયા છે, એમને રિસ્પોન્સ કરવાની જરૂર નથી. અને જે પણ પર્સન છે એમની સોશિયલ મીડિયા પર કોઈ પ્રોફાઇલ નથી, એમના કોઈ પિક્ચર્સ નથી હોતા, એમની કોઈ હિસ્ટ્રી નથી હોતી, જસ્ટ એ ગમે તે ગ્રુપમાં જોઈન થઈને પ્રમોટ કરે છે. સો આઈ ફેલ્ટ ગુડ કે લોકો હવે અવેર થઈ રહ્યા છે કે વેન યુ આર કમ્યુનિકેટિંગ વિથ ધ સ્ટ્રેન્જર, તમે એમની હિસ્ટ્રી ચેક કરો, કેટલા વખતથી ફેસબુક Yeah. પ્રોફાઇલ, કેટલા ટાઈમથી તમારો બિઝનેસ પેજ બનેલો છે, 5 વર્ષ પહેલાની કોઈ પોસ્ટ કરેલી છે, 5 મહિના પહેલાની કોઈ પોસ્ટ કરેલી છે કે નહીં, રાઈટ? સો અત્યારના જમાના, પહેલાનો ટાઈમ એવો હતો કે સોશિયલ મીડિયા બહુ નવું હતું, જેમાં લોકોને નથી ખબર પડતી, તમે લોકોને ઇઝીલી ચીટ કરી શકતા હતા. અત્યારે લોકો પાસે અવેરનેસ છે. સો આઈ રિસ્પેક્ટ દેટ કે લોકોની અવેરનેસ છે, અને એ પ્રમાણે આપણે બી અવેર થઈને આપણા બિઝનેસને પોતાનો સમજીને એમાં આપણું 100% આપવું જરૂરી છે. બીકોઝ આજના જમાનામાં બહુ બધા સ્કેમર્સ બહાર ફરાય છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે એ વસ્તુને સમજીએ. જે લોકો બિઝનેસ સ્ટાર્ટ કરવાનું વિચારી રહ્યા છે, બિઝનેસ કરી રહ્યા છે, દે આર સ્ટીલ સ્કેર્ડ કે એ લોકો બિઝનેસ પર પોતાનો ફેસ નથી દેખાડવો, રાઈટ? સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ફોર યોર બિઝનેસ કે તમે તમારો ફેસ દેખાડો, તમે બિઝનેસમાં અવેલેબલ રહો, લાઈવ કરો. ઇટ્સ અ પાર્ટ ઓફ અવર રૂટીન કે અમે એ વસ્તુ કરી રહ્યા છીએ, જસ્ટ ટુ બિલ્ડ અવર ટ્રસ્ટ એન્ડ ક્રેડિબિલિટી ઇન ધીસ સોશિયલ મીડિયા. યા તમે બધાએ કન્સિસ્ટન્સીની તો વાત કરી, પણ બીજું શું છે મારે માટે કે ટ્રાન્સપેરન્સી. કે ટ્રસ્ટ બિલ્ડ કરવા માટે તમે everything doesn't have to look perfect. It's about being honest and real. Like ઘણા people કયુરીએ કીધું તેમ hesitant થાય because ઘણા બધા સ્કેમ થઈ રહ્યા છે online. I was one of them who got scammed for $2,000 like last year. So it's very common કે બધા scared હોય, પણ that's why અમે always share openly કરીએ છીએ કે આ બિઝનેસ શું છે, કેટલું એફર્ટ લે છે, ઓકે કેટલું શું જોઈએ છે. અમે પ્રોમિસ નથી કરતા કે તમને તરત ને તરત રિઝલ્ટ મળે છે, ક્વિક મની એવું નથી. Overnight success is not a thing. કે અમે અમારી જર્ની, રિયલ જર્ની શેર કરીએ છીએ. Like the other people like other people who in the community, thousands of people, અમે ટેસ્ટિમોની બતાવીએ છીએ, રિઝલ્ટ્સ બતાવીએ છીએ, ટુ શો કે આ બધું રિયલ છે. like ઓવરનાઇટ સક્સેસ નથી. અમને કેટલા બધા માસ્ટર માઇન્ડ ટ્રેનિંગ બધું શીખીએ ને પછી તમને રિઝલ્ટ મળે. એટલે અમે બધું ઓનેસ્ટલી તમને કહીએ છીએ. So we don't want to hide anything from you. So that's where you build the trust, because તમે honest થાવ તો people build trust right away. Even
ફેમિલીમાં પણ રાઈટ તમે Mhm. જૂઠ બોલતા હોય ઓલવેઝ તો તમારું ટ્રસ્ટ તો બિલ્ડ થાય જ નહીં ને Right. સો આઈ થિંક transparency to me is very important in building trust. યા રાઈટ. અને આપણા બધા સાથે લાઈક એકવાર તો લાઈફમાં લાઈક રિસન્ટલી ઓર મે બી એક્સપિરિયન્સ થયો છે કે વેર વી ગોટ સ્કેમ લાઈક ઇવન Yeah. મે આઈ હેડ એક્સપિરિયન્સ ટુ બટ લાઈક દેટ ડઝન્ટ મીન કે હું જસ્ટ એ બાજુ કાં તો એ ફિલ્ડમાં કંઈ હું ટ્રાય બી નહીં કરું કાં તો હું ફિગર આઉટ નહીં કરું. યા વી આર મોર અવેર નાવ કે પહેલાં તમે ડબલ મેક શ્યોર કરો તમે તમારી બધી ઇન્ફોર્મેશન વેરીફાઈ કરો એમને પ્રોપર ક્વેશ્ચન કે જે હોય તમે કરો પછી તમે ડિસિઝન લો. સો દેટ્સ વોટ વી આર ડુઈંગ હિયર કે અમે અમારી ઇન્ફોર્મેશનને અમે તમને શેર કરીએ છીએ અમે તમને લાઈવ આવીને આ જ બધું શોકેસ કરીએ છીએ કે ધીસ ઇઝ ધ લેજિટિમેટ એન્ડ રિયલ બિઝનેસ વેર વી આર શોઈંગ આર ફેસીસ અને અમે અમારું કન્ટેન્ટ પણ શો અપ કરીએ છીએ. સો લાઈક એઝ ઓલવેઝ કે તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો ઓફકોર્સ તમે અમને રીચ આઉટ કરી શકો છો. અવર ઓર બિઝનેસ પેજ આર વિઝિબલ ઓપન અને તમે કમેન્ટ કરી શકો છો. અને સાથે કોઈ તમને કોઈ ક્વેશ્ચન હોય ટોપિકનો તો પ્લીઝ જણાવો તો લાઈક વી વિલ ઓલ્સો cover in our next episode. But until then, be safe and make sure you do what you can do regarding building the trust. Thank you. Thank you. Thank you everybody. Bye bye. Bye.